જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે 10 સુધી MCQ કમ્પ્લીટ કર્યા હતા, બરાબર છે. આજે કન્ટિન્યુ કરીશું 11થી. ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 11. સમજો મિત્રો. ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ. ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ I બરાબર e⁻1000V/t -1 મિલીએમ્પિયર છે, બરાબર છે. ડાયોડનું પ્રવાહનું સમીકરણ I બરાબર e⁻1000V/t -1 મિલીએમ્પિયર છે. ઓકે, જ્યાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન V વોલ્ટમાં અને તાપમાન કેલ્વિનમાં છે, બરાબર છે. અને તાપમાન કેલ્વિનમાં છે. જો વિદ્યાર્થી 300 કેલ્વિન તાપમાને 5 મિલીએમ્પિયર વિદ્યુત પ્રવાહની માપણી દરમિયાન ±0.01 વોલ્ટની ત્રુટિ કરે તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ કેટલી હશે? તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ કેટલી હશે, એટલે કે ખાલી જગ્યા, બરાબર છે મિત્રો. ઓપ્શન આપેલો છે A 0.2 મિલીએમ્પિયર, ઓપ્શન આપેલો છે B 0.5 મિલીએમ્પિયર, ઓપ્શન આપેલો છે C 0.02 મિલીએમ્પિયર અને ઓપ્શન આપેલો છે D 0.05 મિલીએમ્પિયર, બરાબર છે. 0.2 મિલીએમ્પિયર, 0.5, 0.02, 0.05 મિલીએમ્પિયર. ક્લિયર છે? ઓકે, હવે સમજો મિત્રો. ક્વેશ્ચન સમજો કે આ ક્વેશ્ચન એ JEE 2014માં પૂછાયો છે. JEE 2014માં પૂછાયો છે, બરાબર છે. ક્વેશ્ચન સમજો તો ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ I બરાબર e⁻1000V/t -1 મિલીએમ્પિયરમાં છે. જ્યાં લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાન વોલ્ટમાં અને તાપમાન કેલ્વિનમાં છે. જો વિદ્યાર્થી 300 કેલ્વિન તાપમાને 300 કેલ્વિન એટલે કે તાપમાન T આપેલું છે, બરાબર છે. 5 મિલીએમ્પિયર વિદ્યુત પ્રવાહની માપણી દરમિયાન 5 મિલીએમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે I આપેલું છે, બરાબર છે. ±0.01 વોલ્ટની ત્રુટિ દર્શાવે છે. વોલ્ટમાં ઉદ્ભવતી ત્રુટિ એટલે કે ΔV આપેલું છે, બરાબર છે. તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ શોધો. પ્રવાહની માપણીમાં ત્રુટિ એટલે કે ΔI ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે. ક્વેશ્ચન ઇઝ ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે સમજો મિત્રો. મારી પાસે ઇક્વેશન છે I બરાબર e⁻1000V/t -1, બરાબર છે. I બરાબર e⁻1000V/t -1. I બરાબર મારી પાસે કેટલા એમ્પિયર છે? 5 મિલીએમ્પિયર છે. તો 5 બરાબર I બરાબર 5 મિલીએમ્પિયર મૂકતા 5 બરાબર e⁻1000V/t -1. અહીંયા સુધી ક્લિયર છે? -1 સામે જશે તો +1 થઈ જશે. તો 5 + 1 બરાબર e⁻1000V/t. તો 6 બરાબર e⁻1000V/t. અહીંયા સુધી ક્લિયર છે? આને સાઈડ પર પડી રહેવા દે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, હવે સમજો મિત્રો. આઈના માપનમાં ઉદ્ભવતી ત્રુટિ ΔI શોધવાની છે, બરાબર. તો મારી પાસે જે ઇક્વેશન આપેલું છે I બરાબર e⁻1000V/t -1. આ સમીકરણનું જો Vની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો DI/dV મળી જશે. DI મારે ફાઇન્ડ કરવાનું છે, dVની વેલ્યુ મને આપેલી છે, આઈડિયા આવે છે?
કોઈ પણ હિસાબે મારે ડીઆઈ ડેલ્ટા આઈ વાળું ઇક્વેશન લાવવું પડશે, બરાબર છે. તો મને ઇક્વેશન આપેલ છે આઈ બરાબર e⁻1000 v/t-1. તો જો આ સમીકરણનું વીની સાપેક્ષે વિકલન કરું, વીની સાપેક્ષે વિકલન કરીશ તો ડીઆઈ મારે શોધવાનું છે, ડીવી મને આપેલું છે, ડેલ્ટા વી મને આપેલું છે. આઈડિયા આવે છે. તો આ સમીકરણનું વી સાપેક્ષે વિકલન કરતા બરાબર છે. તો વિકલન કરતા ડી/ડીવી બરાબર d/dv. આઈ બરાબર છે મારી પાસે e⁻1000 v/t-1. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. આ બાજુ di/dv એઝ ઇટ ઇઝ રહેશે. આ બંનેને પોતપોતાના વિકલન આપી દઈએ તો d/dv e⁻1000 v/t-d/dv of 1. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, અહીંયા ડીવી છે, બીવી નથી, બરાબર છે. ડીવી છે, બીવી નથી, એટલે ખુશ નહીં થાય. તો ડીવી છે એનો મતલબ વી વાળા પદોનું જ વિકલન થશે, વી વાળા પદોનું જ વિકલન થશે. હવે આ e⁻1000 v/t છે એનો મતલબ આનું વિકલન પોસિબલ છે કેમ કે વી વાળો પદ છે, બરાબર છે. ઓકે. અહીં 1 છે, વી સાપેક્ષે વિકલન છે એનો મતલબ 1 એ કોન્સ્ટન્ટ, અને કોન્સ્ટન્ટનું વિકલન માટેનું સૂત્ર મિત્રો તમને ખબર છે. કોન્સ્ટન્ટના વિકલન માટેના સૂત્રો d/dx ઓફ કે બરાબર શું આવશે? 0, જ્યાં કે એ અચળ સંખ્યા છે. તો આનું વિકલન કેટલું થઈ જશે? 0 થઈ જશે, બરાબર છે. તો એક સ્ટેપ લખી નાખો, di/dv બરાબર d/dv ઓફ e⁻1000 v/t-0. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? હવે આના વિકલનનું સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ. તમને d/dx ઓફ x² હોય તો તેનું વિકલન ખબર છે 2x, બરાબર છે. x⁻n હોય તો n × x⁻n-1. તો x² હોય તો 2x, x³ હોય તો 3x², x⁻4 હોય તો 4x³, x⁻5 હોય તો 5x⁴, x⁻6 હોય તો 6x⁵, x⁻7 હોય તો 7x�6. આ તમને આવડતું હશે, બરાબર છે. પણ આવું સૂત્ર તમને ખબર છે કે નહીં આઈ ડોન્ટ નો. તો તમારે યાદ રાખવું પડશે કે ઇન્ટિગ્રેશન ઓફ d/dx ઓફ e⁻x હોય તો e⁻xનું xની સાપેક્ષે વિકલન e⁻x જ રહેશે, બરાબર છે. e⁻xનું xની સાપેક્ષે વિકલન e⁻x જ રહેશે. આઈડિયા આવે છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. જો d/dx ઓફ e⁻2x હોય, d/dx ઓફ e⁻2x હોય તો e⁻2xનું e⁻2x જ રહેશે. પણ 2x છે તો ગુણ્યા 2 થઈ જશે, ગુણ્યા 2 થઈ જશે, ગુણ્યા 2 થઈ જશે તો 2 × e⁻2x થશે. આ નિયમ છે વિકલનનો, બરાબર છે. માની લેમ કે d/dt ઓફ e⁻100t છે, બરાબર છે. d/dt ઓફ e⁻100t છે. તો d/dt ઓફ e⁻100tનું e⁻100 છે, 100tનું 100t જ રહેશે, પણ ગુણ્યા 100 થઈ જશે. અહીંયા ગુણ્યા 2, એવી રીતે અહીંયા શું થઈ જશે? ગુણ્યા 100 થઈ જશે. તો મિત્રો આ વાદળા બનાવેલા છે તો એ રૂલ્સ તમારે યાદ રાખવા પડશે, બરાબર છે. તો સમજો અહીંયા di/dv બરાબર d/dv ઓફ e⁻1000 v/t. તો e⁻1000 v/tનું e⁻1000 v/t જ રહેશે, બરાબર છે. e⁻1000 v/t જ રહેશે. પણ આ 1000 ભાગ્યા t એ શું થશે? ગુણાશે. 1000 ભાગ્યા t એ શું થશે? ગુણાશે. કેમ કે વી વાળું નીકળી જશે, વીની સાપેક્ષે વિકલન છે તો 1000 ભાગ્યા t એ શું થશે? ગુણાશે. અહીંયા ટીની સાપેક્ષે વિકલન છે તો t નીકળી ગયું ગુણ્યા 100. અહીંયા એક્સની સાપેક્ષે વિકલન છે તો x નીકળી ગયું ગુણ્યા 2. અહીંયા વીની સાપેક્ષે વિકલન છે તો વી નીકળી જશે, પણ બચશે શું? તો 1000 ભાગ્યા t, તો ગુણાકારમાં 1000 ભાગ્યા t આવશે. આ ક્યાંથી આવતે ખબર પડી? ક્યાંથી આવતે ખબર પડી? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મારે ડીઆઈ ફાઇન કરવાનું છે, તેનું હું કરતા બનાવીશ. તો ડીઆઈ બરાબર e⁻1000 v/t ગુણ્યા 1000/t ગુણ્યા ડીવી થઈ જશે, બરાબર છે. હવે વેલ્યુ મૂકીશ તો ડીઆઈ બરાબર, બોલો e⁻1000 v/t બરાબર 6 મિલી એમ્પિયર લખી શકાય.
આગળ મેળવી લીધું છે. તો 6 ઇન્ટુ 1000 બાય બોલો ટી બરાબર કેટલા કેલ્વિન આપેલા છે? 300 કેલ્વિન આપેલા છે, બરાબર છે. અને ડીવી બરાબર કેટલા આપેલા છે? 0.01 આપેલા છે. અહીંયા સુધી ક્લિયર છે. તો ડીઆઈ બરાબર 6 ગુણ્યા 1000 ભાગ્યા 300 ગુણ્યા 1/100 લખી શકાય. 0.01 એટલે 1/100 લખી શકાય, બરાબર છે. તો આ 0 0 કેન્સલ, આ 0 કેન્સલ, 3 2 ઝા 6. તો ડીઆઈ બરાબર 2/10, બરાબર છે. તો ડીઆઈ બરાબર 2/10 એટલે 0.2 એકમ આવશે મિલી એમ્પિયર, બરાબર છે. એકમ આવશે મિલી એમ્પિયર. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? એકમ આવશે મિલી એમ્પિયર. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે. તો 0.2 મિલી એમ્પિયર આન્સર આવશે એ. 0.2 મિલી એમ્પિયર આન્સર આવશે એ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. એકબીજાથી આર અંતરે રહેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F બરાબર કે Q1 Q2 અપોન R² છે. તો કેનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2011માં પૂછાયો છે, બરાબર છે. ઓક્ટોબર 2011માં પૂછાયો છે. ઓપ્શન આપેલા છે MLTA 1242, ઓપ્શન બી છે MLTA 1342, પાછળના બે માઇનસ. ઓપ્શન સી છે MLTA 1342, ઓલ આર માઇનસ. અને ઓપ્શન ડી છે 1342, આગળના બે માઇનસ, બરાબર છે. હવે મિત્રો સમજો, અગાઉ આપણે જે ક્વેશ્ચન નંબર 1 સોલ્વ કરેલો હતો, JEE 2013માં જે પૂછાયો હતો, એમાં એપ્સિલોન 0નું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું, બરાબર છે. તો એપ્સિલોન 0ના સૂત્ર માટે અહીં તમને બળનું મૂલ્ય, આ મૂલ્ય F બરાબર કે Q1 Q2 અપન R², આ ઇક્વેશન તમને આપી દીધું નથી. જ્યારે આ ઇક્વેશન આ ક્વેશ્ચનમાં તમને ઓલરેડી આપી દીધું છે અને કેનું પારિમાણિક સૂત્ર શોધવાનું કીધું છે. તો બોલો બહુ ઇઝી થઈ જશે, બરાબર છે. તો મિત્રો આવો જ બીજો એક ક્વેશ્ચન કે જેમાં આ F બરાબર 1/4π એપ્સિલોન 0 Q1 Q2 અપન R² ઇક્વેશન આપી દીધું હતું. F બરાબર 1/4π એપ્સિલોન 0 Q1 Q2 અપન R² ઇક્વેશન આપી દીધું હતું અને એના પરથી એપ્સિલોન 0નું પારિમાણિક સૂત્ર શોધવાનું હતું, બરાબર છે. તો આ ક્વેશ્ચન એ ઓક્ટોબર 2014માં પૂછાયો હતો. ઓક્ટોબર 2014માં પૂછાયો હતો કે જેમાં ઇક્વેશન તમને આપી દીધું છે અને તેના પરથી JEEમાં એટલું ઇઝીલી બધું આપી નહીં દેશે, બરાબર છે. લાડવો બનાવવો પડશે. અહીંયા લાડવો આપેલો છે, ડાયરેક્ટ ખાઈ લેવાનો છે, બરાબર. તો ત્યાં આપણે લાડવો પહેલાં બનાવવો પડશે અને પછી ખાવો પડશે. આઈડિયા આવે છે? તો જે ઓક્ટોબર 2014માં જે ક્વેશ્ચન પૂછાયો હતો એમાં ઇક્વેશન આપી દીધું હતું કે F બરાબર 1/4π એપ્સિલોન 0 Q1 Q2 અપન R² હોય તો એપ્સિલોન 0નું પારિમાણિક સૂત્ર શોધો. તો ઇઝી જ છે, બેઠું આપી દીધું છે, કોડિયો મોવા જ મૂકવાનો છે, બરાબર છે. અહીંયા પણ તમને આપી દીધું છે કે F બરાબર કે Q1 Q2 અપન R² હોય તો કેનું પારિમાણિક સૂત્ર શોધો. બોલો ઇઝી જ છે, મળી જશે, બરાબર છે. પણ JEE જેવી એન્ટ્રન્સ એક્ઝામમાં એ આપી દેશે નહીં, બરાબર છે. ઓકે, ચાલો. તો કેનું પારિમાણિક સૂત્ર શોધવા માટે જેનું શોધવાનું છે એને પહેલાં કરતા બનાવીશ. તો મારી પાસે છે F બરાબર કે Q1 Q2 અપોન R². F બરાબર કે Q1 Q2 અપોન R². જેનું શોધવાનું છે એને કરતા બનાવીશ તો ઉચકીને એક બાજુ મૂકી દેવા. બરાબરની સામે હોય ને એઝ ઇટ ઇઝ રહેવા દેવા કે નહીં. બરાબર શું છે F.
હવે કે સાથે Q1 અને Q2 એ ગુણાકારમાં છે તો સામે જશે તો ભાગાકારમાં. કે સાથે R² એ ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. તો કે બરાબર FR² upon Q1 Q2 થશે. બરાબર છે, FR² upon Q1 Q2 થશે. બરાબર છે. ઓકે, માટે કેનું પારિમાણિક સૂત્ર F એટલે કે બળનું પારિમાણિક સૂત્ર તમને આઈડિયા હશે, અથવા તો એકમ પરથી લખીએ. બળનું એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. R એટલે કે અંતરનો એકમ છે મીટર સ્ક્વેર. Q1 અને Q2 યાદ રાખવાનું છે મમ્મીની આઈટી પરથી. Q બરાબર IT. I એટલે કે વિદ્યુત પ્રવાહ, એકમ આવશે એમ્પિયર. T એટલે કે સમય, એકમ આવશે સેકન્ડ. Q2નો પણ આવશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો એમ્પિયર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થઈ જશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો કે બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર 1 2, તો મીટર 3 થઈ જશે. સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ 4 થઈ જશે, અને સેકન્ડ 4 ઉપર આવશે તો -4 થઈ જશે. A2 ઉપર આવશે તો -2 થઈ જશે. બરાબર છે. તો કેનું પારિમાણિક સૂત્ર બની જશે કિલોગ્રામ એટલે કે M1, કિલોગ્રામ એટલે કે M1, મીટર ક્યુબ એટલે કે L3, સેકન્ડ રેસ ટુ -4 એટલે કે T⁻⁻4, અને A⁻2 એટલે કે A⁻2. તો કેનું પારિમાણિક સૂત્ર આવશે 1342 પાછળ 2 માઇનસ, 1342 પાછળ 2 માઇનસ, તો ઓપ્શન બી સાચો આવશે. બરાબર છે, 1342 પાછળ 2 માઇનસ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો MCQ નંબર 13. MCQ નંબર 13. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. ઓપ્શન આપેલો છે M1 L2 T-2. ઓપ્શન બી આપેલો છે M1 L-2 T-2. ઓપ્શન સી આપેલો છે M1 L-2 T2, અને ઓપ્શન ડી આપેલો છે M1 L1 T-2. બરાબર છે. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2013માં પૂછાયો છે. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2013માં પૂછાયો છે. હવે સમજો મિત્રો, ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા જ્યારે ચેપ્ટર ચાલેલું ત્યારે જ મેં તમને કીધેલું કે ઉર્જા નું પારિમાણિક સૂત્ર એટલે કે કાર્યનું પારિમાણિક સૂત્ર. જો પદાર્થમાં ઉર્જાનો સંગ્રહ હશે તો જ પદાર્થ કાર્ય કરી શકે. બરાબર છે. તો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે સ્થિતિ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા હોય કે ચુંબકીય ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, સમજો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, કેવું તે સમજો, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, એ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ કાર્યના પારિમાણિક સૂત્ર જેવું જ છે. હા કે ના? કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, ગતિ ઉર્જા લઈ લો કે સ્થિતિ ઉર્જા લઈ લો, કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા લઈ લો કે વિદ્યુત ઉર્જા લઈ લો કે યાંત્રિક ઉર્જા લઈ લો, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તે ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ કાર્યના પારિમાણિક સૂત્ર જેવું જ હશે. બરાબર છે. હવે કાર્યનું તો આપણને મોડે થઈ ગયું છે 122 છેલ્લું માઇનસ. હા કે ના? કે નથી મોડે થયું? બતાવો. કાર્યનું સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અત્યારે ચેપ્ટર નંબર 6માં ભણતા હશો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે W બરાબર FD. F એટલે ફાધર બરાબર મધર એટલે કે MAD. M એટલે કે દળનો એકમ આવશે કિલોગ્રામ. A એટલે કે પ્રવેગનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને D એટલે કે અંતરનો એકમ આવશે મીટર. તો કિલોગ્રામ, મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર, પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉપર જશે તો માઇનસ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ એટલે M1, મીટર સ્ક્વેર એટલે L2, સેકન્ડ રેસ ટુ -2 એટલે કે T⁻². તો કાર્યનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર છે 122 છેલ્લું માઇનસ. જો કાર્યનું પારિમાણિક સૂત્ર 122 છેલ્લું માઇનસ હોય તો મિત્રો ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું
પારિમાણિક સૂત્ર પણ કેટલું હશે? 122 છેલ્લું માઇનસ. કેટલું હશે? 122 છેલ્લું માઇનસ. તો ઓપ્શન આવશે એ, 122 છેલ્લું માઇનસ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14. જો C એ કેપેસિટન્સ અને R એ વિદ્યુત અવરોધ હોય તો આરસીનું પારિમાણિક સૂત્ર આખું લખતી નથી, બોલો આવી રીતે લખું તો ચાલે? પારિમાણિક સૂત્ર એટલે કે મોટા કૌંસમાં આરસી, બરાબર છે. આ પૂછાયું છે AIPMT 1988માં, બરાબર છે. AIPMT 1988માં. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો, કેપેસિટન્સ સી એ શું છે? કેપેસિટન્સ. તો આના માટે મિત્રો આ પણ તમે ભણશો સ્ટાન્ડર્ડ 12થમાં, બરાબર છે. આ પણ તમે ભણશો સ્ટાન્ડર્ડ 12થમાં. અને આર એ શું છે? અવરોધ. આ પણ તમે ભણશો સ્ટાન્ડર્ડ 12થમાં, બરાબર છે. તો અત્યારે હું વાદળા બનાવી દઉં છું એટલે 10માં તમારું બેઝિક ભણીને આવ્યા છો એટલે તમારે ઇક્વેશન યાદ રાખવાનું છે. તમારી પાસે ઇક્વેશન હતું Q બરાબર CV, બરાબર છે. તો એના પરથી C બરાબર Q/V થશે. Q બરાબર CV, તો એના પરથી C બરાબર Q/V થશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો, બીજું ઇક્વેશન હતું વિદ્યુત અવરોધ માટેનું કે V બરાબર IR, ઓહમના નિયમ પરથી V બરાબર IR. વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, એટલે કે V પ્રોપોર્શનલ ટુ I. પ્રોપોર્શનલ જશે તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે. તો R ઇઝ ઓહમિક કોન્સ્ટન્ટ, અવરોધ જેને કહેવામાં આવે છે. તો એના પરથી ઇક્વેશન હતું V બરાબર IR, બરાબર છે. તો R બરાબર V/I લખી શકાય. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, આરસીનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો મારી પાસે છે C બરાબર Q/V, અને પહેલાં વાદળા બનાવી દઉં કેમ કે આ તમારે યાદ રાખવું પડશે. C બરાબર Q/V. હવે Q બરાબર મમ્મીની 90 પરથી Q બરાબર IT યાદ રાખવાનું છે. તો Q બરાબર IT મૂકતા અને V બરાબર IR મૂકતા સમજો મારી પાસે સૂત્ર છે C બરાબર Q/V. Q એટલે મમ્મીની 90 પરથી IT, બરાબર છે. Q એટલે મમ્મીની 90 પરથી IT, Q બરાબર IT અને V બરાબર છે IR. તો બંને વેલ્યુ આ સમીકરણમાં મૂકતા C બરાબર IT/IR થશે. બોલો I કેન્સલ, તો C બરાબર T/R થશે. C બરાબર T/R. હવે R અને C નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. તો આરને સામે લઈ જાઉં તો RC બરાબર T થશે. T એટલે કે સમયનો એકમ આવશે સેકન્ડ, અને સેકન્ડનું પારિમાણિક સૂત્ર આવશે T1. દળ લંબાઈ નથી માટે M0 L0 T1, બરાબર છે. M0 L0 T1. ક્લિયર છે? અહીં ઓપ્શન લખવાનું ભૂલાઈ ગયું છે. ઓપ્શન એ આપેલો છે M0 L0 T-1. ઓપ્શન બી છે M0 L0 T1. ઓપ્શન સી છે M0 L0 T0 અને ઓપ્શન ડી છે M0 L1 T0, બરાબર છે. તો આપણો ઓપ્શન આવશે M0 L0 T1, એટલે ઓપ્શન ડી સાચો આન્સર. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? જે AIPMT એન્ટ્રન્સ એક્ઝામ 1988માં પૂછાયો હતો. ઓકે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો,
ત્યાર પછી MCQ નંબર 15, ક્વેશ્ચન છે ઉષ્મીય અવરોધનો એકમ. ઉષ્મીય અવરોધનો એકમ ખાલી જગ્યા અને પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2014માં પૂછાયો હતો. બરાબર છે, ઓક્ટોબર 2014માં પૂછાયો હતો. ઉષ્મીય અવરોધનો એકમ ખાલી જગ્યા અને પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. ચાલો, ઉષ્મીય અવરોધનો એકમ અને પારિમાણિક સૂત્ર શોધવા માટે ઓપ્શન આપેલા છે. પહેલું છે જૂલ ઇન્વર્સ, સેકન્ડ કેલ્વિન એકમ અને પારિમાણિક સૂત્ર છે M-1 L-2 T3 K1. બરાબર છે. બીજો ઓપ્શન છે બી કેલ્વિન વોટ, પારિમાણિક સૂત્ર છે M1 L2 T-3 K1. બરાબર છે. ત્રીજો ઓપ્શન છે જૂલ પ્રતિ સેકન્ડ કેલ્વિન, પારિમાણિક સૂત્ર છે M1 L-1 T-1 K1. બરાબર છે. અને ચોથો ઓપ્શન છે કેલ્વિન ઇન્ટુ ઓમ, પારિમાણિક સૂત્ર છે અહીંયા કેલ્વિન 1 એમ્પિયર 1. બરાબર છે. કેલ્વિન ઇન્ટુ ઓમ અને પારિમાણિક સૂત્ર છે M1 L2 T-3 A-2 K1. ક્લિયર છે? ઓકે. હવે મિત્રો સમજો કે ઉષ્મીય અવરોધનો એકમ અને પારિમાણિક સૂત્ર માટે મારી પાસે પહેલાં ઉષ્મીય અવરોધનું સમીકરણ ઇક્વેશન હોવું જરૂરી છે. બરાબર છે. ઉષ્મીય અવરોધનું ઇક્વેશન હોવું જરૂરી છે. બરાબર. તો પહેલાં ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઉષ્મીય અવરોધ માટેનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઉષ્મીય અવરોધ બરાબર ઉષ્મીય અવરોધ બરાબર લંબાઈ ના છેદમાં ઉષ્મા વાહકતા ગુણ્યા ક્ષેત્રફળ. લંબાઈના છેદમાં ઉષ્મા વાહકતા ગુણ્યા ક્ષેત્રફળ. હવે લંબાઈનું તો મને એકમ ખબર છે મીટર, ક્ષેત્રફળનો પણ એકમ ખબર છે મીટર સ્ક્વેર. પણ મજાની વાત એ છે કે ઉષ્મા વાહકતા હજુ મને ખબર નથી, તો ઉષ્મા વાહકતાનું પણ સૂત્ર ખબર હોવી જોઈએ. બરાબર છે. તો ઉષ્મા વાહકતાનું સૂત્ર છે, સાઈડ પર લઈ લઉં. ઉષ્મા વાહકતાનું સૂત્ર છે ઉષ્મા ઉર્જા ગુણ્યા જાડાઈ છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન ગુણ્યા સમય. હું આવી રીતે યાદ રાખવાનું કહેવું છું કે ઉષ્મા વાહકતા બરાબર ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા ગુણ્યા જાડાઈ છેદમાં ક્ષેત્રાંશ એટલે ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન ગુણ્યા સમય. બરાબર છે. ઉષ્મા વાહકતાનું આ રીતે યાદ રાખવાનું છે. ઉષ્મા વાહકતા બરાબર ઉર્જા ભાગ્યા ક્ષેત્રાંશ, ઉર્જા ભાગ્યા ક્ષેત્રાંશ, ઉર્જા ભાગ્યા ક્ષેત્રાંશ, ઉર્જા ભાગ્યા ક્ષેત્રાંશ. બરાબર છે. ઓકે. ચાલો, હવે ઉષ્મા ઉર્જા એટલે તમને ખબર હશે તેનો એકમ આવશે ઉષ્મા ઉર્જા એટલે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય. એકમ આવશે કાર્યનો એકમ છે જૂલ. બરાબર છે. તો કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એકમ આવશે જૂલ. જાડાઈનો એકમ આવશે મીટર, ક્ષેત્રફળનો એકમ આવશે મીટર સ્ક્વેર, તાપમાનનો એકમ આવશે કેલ્વિન અને સમયનો એકમ આવશે સેકન્ડ. 1 મીટર કેન્સલ તો જૂલ પ્રતિ મીટર કેલ્વિન ઇન્ટુ સેકન્ડ આ ઉષ્મા વાહકતાનો એકમ આવશે. અહીંયા સુધી ક્લિયર છે? તમારે આ ઉષ્મીય અવરોધનું પણ યાદ રાખવાનું છે. લંબાઈના છેદમાં ઉકશે, લંબાઈના છેદમાં ઉકશે, લંબાઈના છેદમાં ઉકશે, પણ અહીંયા ઉષ્મા વાહકતા છે અને અહીંયા ઉષ્મા ઉર્જા છે. બરાબર છે. ઓકે. તો ઉષ્મીય અવરોધમાંનો એકમ લખીએ તો બોલો, લંબાઈનો એકમ મીટર, ઉષ્મા વાહકતાનો એકમ છે જૂલ પ્રતિ મીટર કેલ્વિન સેકન્ડ. બરાબર છે. અને ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર. ક્લિયર છે? બોલો, આ મીટર કેન્સલ, આ મીટર કેન્સલ. આઈડિયા આવે છે? આ મીટર કેન્સલ, આ મીટર કેન્સલ. બોલો, છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. તો કેલ્વિન સેકન્ડ એ અંશમાં જશે અપોન જૂલ.
ક્લિયર છે? અને થોડું સેટિંગ કરવામાં બધા એક્સપર્ટ હશો તો સેટિંગ કરીને બોલો પ્રતિ જૂલ છે તો એટલે આની વાત કરું છું, બરાબર છે, દાખલાની પ્રતિ જૂલ છે તો જૂલ ઉપર જશે તો એ જૂલ ઇન્વર્સ થઈ જશે, ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ કેલ્વિન, તો ઉષ્મીય અવરોધનો એકમ આવશે જૂલ ઇન્વર્સ સેકન્ડ કેલ્વિન, બરાબર છે. પારિમાણિક સૂત્રની જો વાત કરું મિત્રો તો પારિમાણિક સૂત્ર જૂલ એટલે કે 122 છેલ્લું માઇનસ, ડાયરેક્ટ લખું 122 છેલ્લું માઇનસ જૂલ ઇન્વર્સ એટલે -1, સેકન્ડ એટલે T1 અને કેલ્વિન એટલે K1. બોલો -1 ગુણી નાખું તો M-1, L -2, T+2, T1, K1. તો આ M-1, L -2, T2 + T1, T3, K1. ક્લિયર છે? તો 12 31 આગળ 2 માઇનસ, 12 31 આગળ 2 માઇનસ, 12 31 આગળ 2 માઇનસ, તો ઉષ્મીય અવરોધનો એકમ આવશે જૂલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્ટુ કેલ્વિન, અને પારિમાણિક સૂત્ર આવશે 12 31 આગળ 2 માઇનસ. અહીંયા ચેક કરીએ તો જૂલ ઇન્વર્સ સેકન્ડ કેલ્વિન 12 31 આગળ 2 માઇનસ, તો ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર, બરાબર છે. ઓપ્શન એ ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? ચકો પ્રોબ્લેમ? ઓકે. MCQ નંબર 16. MCQ નંબર 16 સમજો. કોઈ એક ઘનની લંબાઈના માપનમાં આવતી ત્રુટિ 3% છે. કોઈ એક ઘનની લંબાઈના માપનમાં આવતી ત્રુટિ 3% છે તો તેની કોઈ એક બાજુના ક્ષેત્રફળમાં આવતી ત્રુટિ ખાલી જગ્યા. ઓપ્શન એ છે 3%, બી છે 12%, સી છે 6% અને ડી છે 9%, બરાબર છે. ચાલો, કોઈ એક ઘનની માપનમાં આવતી ત્રુટિ આપેલી છે 3%, લંબાઈના માપનમાં ત્રુટિ, એનો મતલબ ΔL/L આપેલું છે, હા કે ના? બરાબર છે. લંબાઈના આ ક્વેશ્ચન એ ઓક્ટોબર 2011માં પૂછાયો છે. ઓક્ટોબર 2011માં પૂછાયો છે, બરાબર છે. લંબાઈના માપનમાં ત્રુટિ એટલે કે ΔL/L બરાબર 3% આપેલું છે. અહીંયા સુધી ક્લિયર? હવે મિત્રો ધ્યાનથી સમજો કે તેની કોઈ એક બાજુના ક્ષેત્રફળમાં આવતી ત્રુટિ, આ કોઈ સમઘન હોય તો તેની કોઈ એક બાજુના ક્ષેત્રફળમાં આવતી ત્રુટિ, ખાલી એક બાજુનું જ માપ લેવાનું છે. તો કોઈ સમઘનની કોઈ બાજુનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે માત્ર એક બાજુ માટે, હા કે ના? તો સમઘનની કોઈ બાજુનું ક્ષેત્રફળ એ બરાબર લ ગુણ્યા પર સમઘન છે એટલે બધી બાજુથી સરખી હશે તો એ બરાબર L² લખી શકાય. એ બરાબર L² હોય તો ΔA/A બરાબર 2ΔL/L થશે. તો ΔA/A બરાબર 2, ΔL બરાબર L/L બરાબર મારી પાસે છે 3%, તો 2 3 6%, તો આન્સર આવશે 6%. આન્સર આવશે 6%, બરાબર છે. ઓપ્શન સી ઇઝ રાઇટ આન્સર. ક્લિયર છે? કો પ્રોબ્લેમ? ઓકે. MCQ નંબર 17. MCQ નંબર 17 સમજો. આજે આપણે કર્યો ઉષ્મીય અવરોધનો એકમ અને પારિમાણિક સૂત્ર. એ સેમ ઉષ્મીય અવરોધનું ખાલી પારિમાણિક સૂત્ર એ ઓક્ટોબર 2012માં પણ પૂછાયો છે, બરાબર છે. ઓક્ટોબર 2012માં પણ પૂછાયો છે કે ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. ક્લિયર? ઓકે. ચાલો, MCQ નંબર 17. .003 મીટર સ્ક્વેરમાં
સાર્થક અંકોની સંખ્યા ખાલી જગ્યા પૂછાયો છે ઓક્ટોબર 2015. ચાલો 0.003માં મીટર સ્ક્વેરમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી? ઓપ્શન એ આપેલો છે 1, 2, 3, 4. ચાલો તમને ઊંઘમાંથી ઉઠીને પૂછે તો આવડવું જોઈએ. શું આવશે? દશાંશ ચિહ્નની એના માટે સાર્થક અંકો નક્કી કરવાના રૂલ્સ ખબર હોવા જરૂરી છે. હા, ઊંઘમાંથી ઉઠીને પૂછ્યા તો ખુશ નહીં થઈ જતા, નહીં આવડશે જો રૂલ્સ ખબર નહીં હશે તો. બરાબર છે. તો દશાંશ ચિહ્નની જમણી તરફના અને શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો એ સાર્થક અંકો નથી. એનો મતલબ કે આ બધા સાર્થક અંકો નથી. તો સાર્થક અંકની સંખ્યા કેટલી આવશે? 1. બરાબર છે. સાર્થક અંકની સંખ્યા કેટલી આવશે? 1. કઈ? 3. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. ત્યાર પછી ક્વેશ્ચન છે 18. જ્યારે 5 વત્તા ઓછા 0.5 એમ્પિયરનો 5 પ્લસ ઓર માઇનસ 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે 40 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. તો તારનો અવરોધ, આ તમે ગણેલો છે, તો તારનો અવરોધ ખાલી જગ્યા. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2012માં પૂછાયો છે. બરાબર છે. ઓપ્શન આપેલો છે A 8 પ્લસ ઓર માઇનસ 1 ઓમ, B 8 પ્લસ ઓર માઇનસ 2 ઓમ, C 8 પ્લસ ઓર માઇનસ 0.5 ઓમ અને D 8 પ્લસ ઓર માઇનસ 1.5 ઓમ. બરાબર છે. હવે અવરોધ પૂછેલો છે અને તે પણ ત્રુટિ સાથે. એનો મતલબ મિત્રો R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R તમને પૂછેલું છે ક્વેશ્ચનમાં. બરાબર છે. R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R તમને ક્વેશ્ચનમાં પૂછેલું છે. ઓકે, ચાલો. વિદ્યુત પ્રવાહ એટલે કે I આપેલું છે, I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I આપેલું છે. તો I પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I બરાબર 5 પ્લસ ઓર માઇનસ 0.5 એમ્પિયર. બરાબર છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V આપેલું છે. તો V પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V બરાબર 40 પ્લસ ઓર માઇનસ 1 વોલ્ટ. અહીંયા સુધી ક્લિયર છે. તો તારનો અવરોધ R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R શોધવાનું છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. આ જે I અને ડેલ્ટા I, તેમાં બોલો આ મારી વેલ્યુ I હશે, આ મારી વેલ્યુ V હશે, આ ડેલ્ટા I હશે અને આ ડેલ્ટા V હશે. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો પહેલાં R બરાબર V બાય I પરથી R શોધી નાખીએ. ત્યાર પછી ડેલ્ટા R બાય R બરાબર ડેલ્ટા V બાય V. આપણી પાસે સૂત્ર શું છે? R બરાબર V બાય I. બરાબર છે. R બરાબર V બાય I. તો આના પરથી પહેલાં R શોધી નાખીએ. તો R બરાબર બોલો V બરાબર છે મારી પાસે 40, I બરાબર છે મારી પાસે 5, 5 8 40, તો 8 ઓમ આવશે. R બરાબર 8 ઓમ. અહીંયા સુધી ક્લિયર? તો પહેલાં 8 ઓમ બધામાં જ 8 છે, એટલે હું અત્યારે ની ઇમેજિન કરી શકું કે કયો આન્સર સાચો હશે. બરાબર છે. હવે ભાગાકારમાં ત્રુટિ માટેનું મારી પાસે ઇક્વેશન છે મિત્રો, કે જો Z બરાબર A બાય B હોય તો ડેલ્ટા Z બાય Z બરાબર ડેલ્ટા A બાય A પ્લસ ડેલ્ટા B બાય B થશે. બરાબર છે. તો અહીં મારી પાસે R બરાબર V બાય I છે, તો ડેલ્ટા R બાય R બરાબર ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I થશે. બરાબર છે. તો ડેલ્ટા R બાય R બરાબર બોલો ડેલ્ટા V બરાબર મારી પાસે છે 1, V બરાબર છે મારી પાસે 40, ડેલ્ટા I બરાબર છે 0.5, I બરાબર છે 5. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. તો ડેલ્ટા R બાય R બરાબર બોલો 40 લસા આવશે,
અહીંયા 8 વડે ગુણાશે તો 1 8 વડે ગુણતા આ 0.5 ઇન્ટુ 8 કરતા 8 × 40 એટલે કે 4 થઈ જશે, બરાબર છે. 0.5 ઇન્ટુ 8 એટલે કે 5/10 ગુણ્યા 8 તો 8 × 40 0 0 કેન્સલ, 4 થઈ જશે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો 5/40 બરાબર છે. તો ડેલ્ટા આર બરાબર 5/40 ગુણ્યા આર લખી શકાય. આ બાય આર છે, સામે જશે તો ગુણ્યા આર થઈ જશે. અને આરની વેલ્યુ છે મારી પાસે 8. ક્લિયર છે? તો 8 5 ઝા 40, 5 5 ઝા 1. તો ડેલ્ટા આર બરાબર મને આન્સર મળશે 1 ઓહ્મ. ડેલ્ટા આર બરાબર આન્સર મળશે મિત્રો 1 ઓહ્મ. તો મારો આન્સર આવશે આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર બરાબર 8 પ્લસ ઓર માઇનસ 1 ઓહ્મ. ક્લિયર છે? 8 પ્લસ ઓર માઇનસ 1 ઓહ્મ. તો ઓપ્શન એ સાચો આન્સર બરાબર છે કે 8 પ્લસ ઓર માઇનસ 1 ઓહ્મ. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. MCQ નંબર 19. MCQ નંબર 19. 1 ગ્રામ બરાબર ખાલી જગ્યા AMU. AMU એટલે તમને આઈડિયા હશે એટોમિક માસ યુનિટ, કે જે સૂક્ષ્મ કણો છે, સૂક્ષ્મ કણોના સૂક્ષ્મ પરમાણુઓના દળ આપણે ગ્રામ કિલોગ્રામ એકમમાં માપી શકીએ નહીં, બરાબર છે. તો એના માટે નવો એકમ છે એટોમિક માસ યુનિટ, જેને AMU વડે દર્શાવવામાં આવે છે. ઓપ્શન આપેલો છે A 1.66 ઇન્ટુ 10⁻²4, B 6.04 ઇન્ટુ 10⁻23, C 1.66 ઇન્ટુ 10⁻30 અને D 6.024 ઇન્ટુ 10⁻29. બરાબર છે. ચાલો હવે મિત્રો, તો એના માટે આપણી પાસે બુકમાં તમે બરાબર તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આઈડિયા હશે કે AMU અને કિલોગ્રામ વચ્ચેનું રિલેશન આપણને ખબર છે. AMU અને કિલોગ્રામ વચ્ચેનું રિલેશન આપણને ખબર છે, હા કે ના? AMU અને કિલોગ્રામ વચ્ચેનું રિલેશન આપણને ખબર છે કે 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. બરાબર છે. 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ. બરાબર. અહીંયા ગ્રામ અને AMU વચ્ચેનું રિલેશન પૂછેલું છે. તો કિલોગ્રામને કન્વર્ટ કરી નાખું ગ્રામમાં. મોટા એકમમાંથી જવાનું છે નાના એકમમાં, મોટામાંથી નાનામાં તો ગુણાકાર થશે. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 1.66 ઇન્ટુ 10⁻27 ગુણ્યા 1000 એટલે કે 10⁻³ ગ્રામ લખી શકાય. તો 1.66 ઇન્ટુ 10⁻27 પ્લસ 3 તો -24 ગ્રામ થશે. તો 1 AMU બરાબર 1.66 ઇન્ટુ 10⁻24 ગ્રામ છે. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? તો આનું ઊંધું લખી શકું કે જો 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર 1 AMU હોય તો 1 ગ્રામ બરાબર કેટલા AMU? હા કે ના? આ બંનેનો ગુણાકાર આ છેદમાં જશે. તો 1.66 ઇન્ટુ 10⁻24 1/. જો તમે કેલ્સીમાં ગણતરી કરશો 1/1.66 તો તમને આન્સર મળશે 0.6024 ઇન્ટુ 10⁻24 ઉપર જશે તો +24 થઈ જશે. બરાબર છે. પણ 0ના ફોર્મમાં 6ના ફોર્મમાં આ છે, 0ના ફોર્મમાં નથી, તો 6ના ફોર્મમાં કન્વર્ટ કરી નાખીએ. તો 6.024 દશાંશ ચિહ્ન આગળ જાય તો ઘાત વધે અને પાછળ જાય તો ઘાત ઘટે. બોલો, એક પાછળ જાય છે તો ઘાત ઘટશે તો 23 થઈ જશે. ક્લિયર છે? તો આન્સર આવશે 6.024 ઇન્ટુ 10⁻23. ડી ઇઝ રાઈટ આન્સર. ઓકે. છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. MCQ નંબર 20. એક લીટીમાં પૂરું થઈ જાય એવો કરી નાખીએ. બરાબર છે. હોમવર્ક આપું છું તમને. આ રીતનો એક દાખલો 10⁻³ ગ્રામ
પ્રતિ સેમી ક્યુબ 10⁻³ ગ્રામ પ્રતિ સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર છે. આ ક્વેશ્ચન ઓક્ટોબર 2011માં પૂછાયો છે અને આ ક્વેશ્ચન AMU વાળો ક્વેશ્ચન ઓક્ટોબર 2013માં પૂછાયો છે. ઓકે, ઓપ્શન આપેલા છે મિત્રો 10⁻⁶, 10⁻⁻6, 10⁻³ અને 10⁻1. સોલ્વ કરીને તમારે ફોટો ક્લિક કરીને મોકલવાનો રહેશે. અને સમજો મિત્રો, ગ્રામ પ્રતિ સેમી ક્યુબમાં છે, નાના એકમમાંથી કન્વર્ટ કરવાનું છે મોટા એકમમાં, તો નાના એકમમાંથી મોટા એકમમાં જઈશું તો ભાગ્ય આવશે બરાબર છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. ક્લિયર છે? ઓકે, હવે કઈ રીતે MCQ સોલ્વ કરવાના છે, તમારે પહેલાં વિડીયો જોવાનો છે, એમાંથી માત્ર ને માત્ર ક્વેશ્ચન રાઇટ કરવાના છે, ક્વેશ્ચન લખી નાખવાના છે બરાબર છે. અને દરેક MCQ પછી તમારે વિડીયો જોઈને જાતે સોલ્વ કરવાના રહેશે. આઈડિયા આવે છે? અને MCQ માટેની નવી નોટબુક બનાવવી. ક્લિયર? પહેલાં વિડીયો જોવાનો છે, એમાંથી માત્ર ક્વેશ્ચન્સ લખી નાખવા, જગ્યા છોડી દેવી અને પછી તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. જો વચ્ચે પ્રોબ્લેમ હોય તો તમે જોઈ શકો છો, અને છતાં પણ પ્રોબ્લેમ હોય કોન્ટેક્ટ ટુ મી. ઓકે, તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો અને કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ.